Hello, my dear friends. A warm good morning and Jai Swaminarayan, everyone. Friends, as we discussed tenses, and after tenses, I told you that we will start active passive voice too. So today we are moving on active passive voice. આજે આપણે active passive voice learning કરી રહ્યા છે. We are discussing about active passive voice. Active itself telling us, the word itself telling us that is active. જે આપણને એક્શન્સ કરતું બતાવતું હોય તે. એન્ડ ધ પેસિવ ઇટ મીન્સ નિરાશાવાદી. તો અહીંયા એક્ટિવ અને પેસિવ વોઇસનો ડિફરન્ટ મિનિંગ થાય છે. દેટ ઇઝ અ ગ્રામેટિકલ વે. વેરી ફર્સ્ટ વી હેવ ટુ નો, પહેલે તો આપણે એ જાણવું પડે હાઉ ટુ આઈડેન્ટિફાય દેટ સેન્ટેન્સ ઇઝ એઝ ઇન એન એક્ટિવ વોઇસ. વાક્ય એક્ટિવ વોઇસમાં છે તો એ આપણને કેવી રીતે ખબર પડે? તો એનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ એટલે કે કર્તા વત્તા ક્રિયાપદ એટલે કે વર્બ વત્તા કર્મ એટલે કે ઓબ્જેક્ટ. ઇટ મીન્સ સાદું વાક્ય જે હોય એકદમ સિમ્પલ ટેન્સમાં તેને આપણે એક્ટિવ વોઇસ કહી શકીશું. એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ છે એમ આપણે એને કહી શકીએ. એનું ઉદાહરણ જોઈએ તો વી ટેક એન એક્ઝામ્પલ ઓફ એક્ટિવ વોઇસ દેટ હી ડઝ હીઝ વર્ક ઓન ટાઈમ. એ પોતાનું કામ સમયસર કરે છે. તો હી દેટ ઇઝ સબ્જેક્ટ હિયર, ડઝ દેટ ઇઝ સહાયકારક ક્રિયાપદ એટલે કે ઓક્ઝિલરી. ઓક્ઝિલરીઝ ઇટ મીન્સ હેલ્પિંગ વર્ડ્સ. દેર આર 19 ટાઈપ્સ ઓફ હેલ્પિંગ વર્ડ્સ ઓક્ઝિલરીઝ. ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, વિલ, વુડ, કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ. તો ધીઝ ઓલ આર એમ, ઇઝ, આર, વોઝ, વર, આ બધા ઓક્ઝિલરીઝ છે. વાક્યને એ હેલ્પ કરે છે. કોઈ પણ વાક્ય કમ્પ્લીટ ન થતું હોય તો એમાં સહાયકારક ક્રિયાપદ મૂકીને વાક્યને પૂર્ણ કરવું તેને સહાયકારક ક્રિયાપદ એટલે કે ઓક્ઝિલરીઝ હેલ્પિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. એન્ડ હીઝ વર્ક ઓન ટાઈમ. તો આ તમારું એક્ટિવ વોઇસનું સિમ્પલ સેન્ટેન્સ હોય તેને એક્ટિવ વોઇસનું વાક્ય કહેવામાં આવે છે. કોઈ પણ સાદું વાક્ય દેટ ઇઝ નોન એઝ એન એક્ટિવ વોઇસ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ દેટ વોટ ઇઝ એન the sentence of passive voice. તો હાઉ ટુ આઈડેન્ટિફાય, કેવી રીતે આપણે પેસિવ વોઇસનું સેન્ટેન્સ ઓળખી શકીએ? તો એનો ફોર્મ્યુલા છે દેટ ઇઝ કર્મ એટલે કે ઓબ્જેક્ટ, સહાયકારક ક્રિયાપદ એટલે કે ઓક્ઝિલરીઝ હેલ્પિંગ વર્ડ, ભૂતકૃદંત એટલે કે વર્બ V3 PP પાસ્ટ પાર્ટિસિપન્ટ્સ પ્લસ બાય વત્તા કર્તા એટલે કે સબ્જેક્ટ. બાય દ્વારા મોસ્ટલી આપણે જાણી શકીએ છીએ. પ્રોપરલી વી કમ ટુ નો દેટ ધ સેન્ટેન્સ ઇઝ અ સેન્ટેન્સ ઓફ પેસિવ વોઇસ વિથ ધ હેલ્પ ઓફ બાય. વાક્યમાં બાય આપેલું હોય એટલે સમજી જવું કે આ પેસિવ વોઇસનું સેન્ટેન્સ છે. નાવ ધ પ્રોબ્લેમ ઇઝ ધેર. પ્રોબ્લેમ ત્યાં આવે છે કે આપણે હવે એક્ટિવમાંથી પેસિવ કરવું હોય તો હાઉ ટુ ડુ ઇટ. તો એની રચના એ છે કે જ્યારે તમે એક્ટિવનું સેન્ટેન્સ તમે પેસિવમાં કન્વર્ટ કરો ત્યારે સબ્જેક્ટ એ પાછળ જાય છે અને કર્મ એટલે કે ઓબ્જેક્ટ એ આગળ આવે છે. ધેટ ઇઝ ધ મેઇન રૂલ ઓફ મેઇન કન્ડિશન ઓફ પેસિવ વોઇસ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન. પેસિવ વોઇસના વાક્યનું બિલ્ડિંગ કરવા માટેનું આ સૌથી પહેલો નિયમ છે. તો ઓબ્જેક્ટ પ્લસ વર્બ તે પણ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો હિયર ઇઝ ઓન ટાઈમ હીઝ વર્ક હેઝ બીન ડન બાય હિમ. એટલે કે ઓન ટાઈમ જે અહીંયા લાસ્ટ ઓબ્જેક્ટ હતું, રેસ્ટ ઓફ સેન્ટેન્સ હતું, એ ફર્સ્ટ પોઝિશનમાં આવી ગયું. તો ઓન ટાઈમ હીઝ વર્ક હેઝ બીન ડન બાય હિમ. હવે આ હેઝ બીન જે છે એ એઝ પર ધ ટેન્સીસ યુ હેવ ટુ કીપ. જે આપણે આગળ ટેન્સીસ શીખી ગયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, હું તમને આગળ એ બતાવું છું. તો એ પ્રમાણે આ હેઝ પ્લસ બીન પ્લસ V3 અને પછી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. હવે આ સબ્જેક્ટ જે છે તે હીના જગ્યાએ હીને બદલે ત્યાં અહીંયા આગળ સબ્જેક્ટ ચેન્જ થઈને હિમ બને છે. નાવ અહીં એક્ટિવ વોઇસમાં ચેન્જ થતાં કર્તાનું સ્થાન કર્મ લે છે અને કર્મનું સ્થાન કર્તા લે છે. એઝ આઈ ટોલ્ડ યુ કે સબ્જેક્ટ ટર્ન ઇન્ટુ ઓબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ ટર્ન ઇન્ટુ સબ્જેક્ટ. ટેન્સીસ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. ટેન્સ જો પાસ્ટ ટેન્સમાં હોય તો સહાયકારક ક્રિયાપદ આપણે એનું પાસ્ટ ટેન્સનું મૂકવું પડે. ફોર એક્ઝામ્પલ ઇઝ છે, ઇન એક્ટિવ વોઇસ ધ ઇઝ ઇઝ ગિવન, તો ઇન પેસિવ વોઇસ ઇટ વિલ ટર્ન ઇન્ટુ વોઝ. પેસિવ વોઇસમાં એ ટર્નમાં થઈ જશે. ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલનું એટલે કે ભૂતકૃદંત V3નું રૂપ મૂકવામાં આવે છે.
અને કરતાં પહેલાં બાય મૂકવામાં આવે છે. કરતાં ઇટ મીન્સ સબ્જેક્ટ, પ્રોનાઉન કે નાઉન, કોઈ પણ નાઉન હોય, કોમન નાઉન હોય કે પ્રોનાઉન હોય કે પ્રોપર નાઉન હોય તો એના પહેલાં બાય મૂકવામાં આવે છે. સબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટના અથવામાં સબ્જેક્ટ બંને ત્યારે એકવચનના બહુવચનના પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. જે હેલ્પિંગ વર્ડ્સ છે એ એકવચન કે બહુવચનના પ્રમાણમાં મૂકવાનું રહે છે. જો સબ્જેક્ટ ધે હોય તો ત્યાં આર આવે, અને જો સબ્જેક્ટ આઈ હોય તો ત્યાં એમ આવે, અને જો થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ત્યાં ઇઝ આવે છે. તો આ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ ટુ બીનું જે ફોર્મ છે દેટ યુ હેવ ટુ બી વેરી કેરફુલ વેન યુ કીપ, અધરવાઇઝ ઇટ કેન મેક ધ એરર. તે પ્રમાણે પ્રોનાઉન એટલે કે સર્વનામમાં પણ ફેરફાર થાય છે. નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ એ બધું જ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ પણ આપણે શીખી ગયા છે. તો એ તમારે જોઈ લેવાનો વિડીયો જો તમને ન સમજમાં આવે તો, કે વોટ ઇઝ ધ પ્રોનાઉન. તો એ જ પ્રમાણે પ્રોનાઉનનો પણ ચેન્જ કરવામાં આવે છે. જેવી રીતે આગલા સેન્ટેન્સમાં આપણે જોયું, અહીંયા આપણે જોયું કે હીના બદલામાં આપણે ટર્ન કર્યું છે હિમ, એટલે કે સબ્જેક્ટને આપણે હી જે પ્રોનાઉન છે વ્યક્તિના રૂપમાં તો હીનું હિમ થયું. તો એ પ્રમાણે પ્રોનાઉનના પણ ચેન્જીસ કરવામાં આવે છે. હવે કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ તો આઈનું પ્રોનાઉન થઈ જશે મી, વીનું થઈ જશે અસ, યુનું થઈ જશે યુજ, હીનું હિમ, શીનું હર, ઇટનું ઇટ અને ધેનું ધેમ. આ બધા જ તમને ઉપયોગી પણ નીવડશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. જો યાદ ના રહે તો આ તમારે 2 વખત 3 વખત લખી જવું અને યાદ કરી લેવું કે આનું ટર્નિંગ પ્રોનાઉનનું કયું ચેન્જ થશે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો. નાવ ચોક્કસ નામ હોય એટલે કે પ્રોપર નાઉન હોય તો ફેરફાર થતો નથી. હવે દાખલા તરીકે કાર્તિક હોય તો તમે કાર્તિક જ બાય કાર્તિક એમ તમારે રાષ્ટ્રમાં મૂકવાનું રહે. કાર્તિક હીના જગ્યાએ જો કાર્તિક હોય તો, અથવા તો પછી તમારે સબ્જેક્ટ આ પ્રમાણે કોમન નાઉન આપ્યું હોય તો તમારે હિમ કરવાનું રહે છે. અધરવાઇઝ પ્રોપર નાઉન હોય તો નાઉનનું નાઉન જ રહે છે. નાવ સી એક્ટિવ વોઇસ. આઈ હેવ ગીવન ધ બેસ્ટ પરફોર્મન્સ. મેં સારામાં સારું પરફોર્મન્સ આપ્યું છે, ધ બેસ્ટ. ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ એક્ટિવ વોઇસ. અને આ છે તમારું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ. હવે તમારે એને ટર્ન કરવાનું છે પેસિવ વોઇસમાં. તો પેસિવ વોઇસની અંદર તમારું ઓબ્જેક્ટ જે છે તે આગળ આવી ગયું. ધ બેસ્ટ પરફોર્મન્સ હેવનું થઈ ગયું હેઝ. કેમ હેઝ? કારણ કે આઈની સાથે હેવ લાગે, બટ ધ પરફોર્મન્સની સાથે નિર્જીવ વસ્તુની સાથે હેઝ લાગે છે, અને તે પણ સિંગ્યુલર છે, એક વચનમાં છે. તો ધ બેસ્ટ પરફોર્મન્સ હેઝ been given by me. Has plus been plus V3 plus by plus pronoun. So this is your active voice sentence and this is your passive voice sentence. Now we are discussing, we are learning as per the tenses all sentences. Okay, now tenses changes in the passive voice. Active voice, passive voice. Very first tense, simple present tense. હવે એનું વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ઝામ્પલ વી આર ટેકિંગ હિયર, દેટ ઇઝ ધે મેક કાર્સ ઇન જર્મની. ધે મેક કાર્સ ઇન જર્મની. તો પેસિવ વોઇસમાં એમ, ઇઝ અને આરનો યુઝ કરવાનો રહેશે. ઓક્ઝિલરીઝ એટલે કે હેલ્પિંગ વર્ડ્સ એમ, ઇઝ, આર ઓક્ઝિલરીઝ ટુ બીના ક્રિયાપદો છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કાર્સ આર મેડ ઇન જર્મની બાય ધેમ. ઓકે, તો કાર્સ ધ લાસ્ટ ઓબ્જેક્ટ વેરી ફર્સ્ટ કમ્સ. કાર્સ દેટ ઇઝ પ્લ્યુરલ, બહુવચનમાં છે તો એની સાથે આવ્યું આર, પછી આવી જશે મેડ V3 ઇન જર્મની બાય ધેમ. ઇટ મીન્સ ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ V3 પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ અથવા તો બાય. તમે આ આગળ પણ લઈ શકો અને આ પાછળ પણ લઈ શકો. દેટ ઇઝ નોટ કમ્પલસરી દેટ આફ્ટર બાય ઓનલી યુ હેવ ટુ કીપ. યુ કેન રાઇટ ધ સેન્ટેન્સ ધીસ વે ઓલ્સો કે કાર્સ આર મેડ બાય ધેમ ઇન જર્મની. That is also right. And cars are made in Germany by them. So that is also correct. Both way the sentence is right. Now next one is
present continuous tense. These all tenses we have learnt already. am is are plus ing ઇન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એમ ઇઝ આર એટલે કે ટુ બીના રૂપ સહાયકારક ક્રિયાપદ પ્લસ આઈએનજી કોઈ પણ ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ લેવામાં આવે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો નિયમ છે. તો મધર ઇઝ બેકિંગ અ કેક, મધર કેક બેક કરે છે. નાઉ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ સેન્ટેન્સ આપણે જોઈએ તો એમાં એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ V3 પ્લસ બાય એટલે કે અ કેક ઓબ્જેક્ટ કમ્સ ફર્સ્ટ, અ કેક is being baked by mother. This is the rule of passive voice. આ તમારે દરેક જણાએ નોટબુકમાં ફોર્મ્યુલા બધા જ લખી જવાના તો યુ કેન બી આઈડેન્ટિફાઈ ઇઝીલી પેસિવ એન્ડ એક્ટિવ સેન્ટેન્સીસ. ઇટ મીન્સ ઓબ્જેક્ટ પ્લસ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદ વત્તા બીંગ વત્તા V3 વત્તા બાય વત્તા સબ્જેક્ટ. લાસ્ટ મધર બાય મધર, દેટ ઇઝ ધ કોમન સબ્જેક્ટ. Now simple past tense. Radha wrote a letter. Simple past tense નું રૂપ છે. This is V2. રાધા પત્ર લખ્યો હતો. તો was અને were નો યુઝ થાય છે, પ્લસ V3 નો ઉપયોગ થાય છે એન્ડ પ્લસ by પ્લસ the subject. તો a letter was written by રાધા દ્વારા એ પત્ર લખાયો હતો. This is simple past tense passive voice sentence and its formula. A letter was written by Radha. Radha wrote a letter. A letter comes first, then was અથવા were મૂકવાનું છે. Later singular છે તો we have keep here was and written V3 by Radha. Now past continuous tense. ચાલુ ભૂતકાળ વોઝ અથવા વર વત્તા આઈએનજી એટલે કે વર્બનું આઈએનજી વાળું રૂપ. ધે વર વોચિંગ ટીવી વેન આઈ ગોટ હોમ. જ્યારે હું ઘરમાં ગયો ત્યારે તેઓ ટીવી જોઈ રહ્યા હતા. નાઉ અબાઉટ ધ સેન્ટેન્સ ઓફ પેસિવ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ સેન્ટેન્સ હાઉ ટુ ફ્રેમ, હાઉ ટુ બિલ્ડ. તો વોઝ અથવા વર વત્તા બીંગ વત્તા V3 બાય and subject. So TV was being watched by them when I got home. ટીવી તેઓ દ્વારા જોવાઈ રહ્યું હતું જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો. ઓકે, તો this 4 are the formulas of the framing of sentence of the active and passive construction. Now the another fifth one is present perfect tense. જેનો ફોર્મ્યુલા છે હેવ અથવા હેઝ વત્તા V3. એનું એક્ઝામ્પલ લઈએ તો વી ટેક એન એક્ઝામ્પલ ઓફ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું. આઈ હેવ ક્લીન માય રૂમ. મેં મારો રૂમ ક્લીન કર્યો છે. તો પેસિવ કન્સ્ટ્રક્શન ઇઝ હિયર that have or has plus been plus V3. This is the present perfect tense of passive voice. That is done in my room has been cleaned by me. My room is object here. Okay, તો has it means the singular એક જ રૂમ છે, that's why plus been plus V3 plus by me એટલે કે after that is by and after by that is subject. So this is the formula of present perfect tense of passive voice. My room has been cleaned by me. Now the another one is past perfect tense. એનો ફોર્મ્યુલા છે had plus V3. થોમસ had written the letter before going home. ઘરે જતા પહેલા થોમસે પત્ર લખ્યો હતો. Now the past perfect tense of passive voice is had plus been plus V3 plus by plus subject. તો the later as we all know હવે યાદ રહી જવું જોઈએ that you have to keep very clearly remember that object will come first in the passive voice that you already learnt in the 10th standard too. The letter had been written by Thomas before going home. ઘરે જતા પહેલા થોમસ દ્વારા પત્ર લખાયો હતો. Now future simple tense. તો will plus V1, will go, will take, will speak. So these all are V1 forms. They will write a paper tomorrow. Tomorrow it shows future tense. આવતીકાલે તેઓ પેપર લખશે.
Now future simple tense in the passive construction is will plus be plus v3. will પછી b પછી v3 એટલે કે ત્રીજું રૂપ, વર્બનું ત્રીજું રૂપ મૂકવાનું. A paper will be written by them tomorrow. They, that is pronoun turn into them, as we discussed before, જે હું તમને આગળ બતાવી ચૂકી હતી. A paper object plus will plus be v3 plus by plus them. This is the extra resident by them tomorrow. Tomorrow shows that this is the future tense. Then the next is extra one, that is going to and going to. What is this? So this is or are plus going to. is અને are ની સાથે પણ going to નો યુઝ થાય છે in the active voice. That is, he is going to make a speech next week. So going to is also shows the future tense. next week ફ્યુચર ટેન્સમાં બતાવે છે કે હવે એ બોલવા જઈ રહ્યા છે. માઇટ બી શી ઇઝ ગોઈંગ ટુ સ્પીક, આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ. તો વેરી નિયર ધ એક્શન વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ, તો દેટ ઇઝ ઇન ધ ફ્યુચર ટેન્સ. એ ફ્યુચર ટેન્સમાં તો છે જ, પણ એ વેરી નિયર કન્ડિશન છે, હજુ થવાની જ તૈયારીમાં છે. તો વી કેન સી ધેટ પરફેક્ટલી થવાની જ છે, તો એ ત્યાં ગોઈંગ ટુનો યુઝ થાય છે. હવે એનું પેસિવ કન્સ્ટ્રક્શન જોઈએ તો ઇઝ અથવા આર અને પ્લસ ગોઈંગ ટુ બી. ઇન હિયર એક્ટિવમાં ટુ છે અને ઇન ધ પેસિવ બી ઇઝ ઓલ્સો આફ્ટર ગોઈંગ ટુ બી and plus v3. A speech is going to be made by him, pronoun. So this is today's your active passive construction and about is discussion. Friends, this also you have to write. I will send you the screenshot. Last time I was unable to send you the screenshot because my phone was damaged, and this time I'm surely sending you. Thank you and everyone. Bye bye. See you.